જઈને રેડી થઈ ગયા ગાડી આવી છે ને ત્યાં જ કહેવામાં આવી છે ક્યાં જવાનું હોય તો ઉપર જોઈ લ્યો ખબર પડી ગઈ હોય તો ભલે બાકી જય જય મોગલમાં બાબલીની જેમ તૈયાર થઈ જાય મોસ્ટ પાવડર આવ્યો કર નહીં જવા કેવું લાગુ છું કમેન્ટ કરજો નહીં 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 હવે સારો લાગુ નથી લાગતો 2 મિનિટ રૂકો 3 મિનિટ ના આવ્યા લાગુ કે નથી લાગતો હવે સારો લાગુ છું હવે ના પાડતા હવે રેડી જ છું જો આ સેટ આરીસામાં છે જો જો વારીસો હે રામ બોલાઈ ગયા હે આપણે પેલા થઈ ગયું હરખું તો હવે બેન તૈયાર થઈ જાય બધાય આ બેન આપણા આ ભાઈને તૈયાર કરે છે હમણાં જ ગાડી આવવાની છે તો હવે આપણે ફાઇનલી નીકળવાના છીએ તો ત્યારબાદ થઈ ગયા જોઈ ગયા હવે પાવડર નથી દેખાતા ખોટી કોમેન્ટો ન મૂકતા રેવા દેજો તો હવે આપણે હમણાં જઈએ જો આપણે સિમ્બલ છે અત્યારે હાલમાં આપણા બ્લોગિંગ માટે લીધેલું આ અત્યારે નાના ક્રિએટરને ચાલશે બ્લોગિંગ આપણે પેલા તો ગાડીને બાય બાય જલ્દી દીદીને પણ બાય બાય બધા ફ્રેન્ડને બાય બાય હવે જાય આપણે બાય બાય અને મિત્ર તમારા માટે ખાસ મહેમાન છે તેને પણ ટાટા બાય બાય રામ 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 આજા નો જવાબ દેતા બહુ ખોટું બોલે ગયું સોરી હાલા આપણે જઈએ ઉપર બધાને મિત્રો રામ રામ ટાટા બાય બાય ટાટા બાય બાય તો આવ્યો મિત્રો આપણે જવાના છીએ ફાઇનલી બંધ કરી તો તારું પગુડા ફોન ભાંગી નાખો ડ્રાઈવર આપણે અશુભાઈ છે તો જય મોગલમાં જય મોગલમાં સસમા લઈ લા મેં તને આપ્યા તો રામ રામ હાય દાદા રામ રામ એલા હા અહીંયા જાવું ના વિડિયો ના રુદ્રાક જેવી આવે આપણ મોતીની કેસરી મોતી જેવી આવે કેસરી મોતી અને આપણે બે છે કેસરી મોતી ના તાર ન બે એ મોર આપણે તઈને ફોન લીધા ને હા બાય એકો સેજન ને બાઈ કરી બાય તો કીધું બાય મિત્રો આજે આપણે હે ને પગુડા જવાના હતા અને એમાં રસ્તો ભૂલી ગયા તો જો તે મેપમાં નાખ્યો હે શીખું તને ખબર પડે અને અહીંયા કઈક હોટલ હે બગસરામાં બે સી લેવા પટેલ સમાજ 2 વાગ્યા ઓકે જો હા હવે માં લગભગ ગામ બગલી ચોક બગસરા એવું કઈ લખેલું છે હાલો બતાવ્યા તો મિત્રો અત્યારે આપણે સાવરકુંડલામાં આપણે સોરી બગસરામાં આપણે હલવાણા રસ્તો ભૂલી ગયા અહીંથી અને મેપે આપણે જો કે જો મેપનો હવે તમને બતાવી દઉં જમણી બાજુ જવાનું કીધું ને જો આ જમણી બાજુ જો જઈશી જમણી બાજુ 25 કિલોમીટર હે આપણે હલવાઈ ગયા હતા એ તો નીકળી તો ગયા ઓલા ભાઈ ની
જે નંબર આપ્યો હવે ને એક આપણો ઈશાનભાઈ લોહી ગયો છે મેસેજ કર્યા ખેરે હું જાગું હતું મને મેસેજ ચાર્જિંગ ઉતારસ તો અત્યારે હાલમાં અંદર તો બહુ આવે છે પણ સુવાનું નથી આવે જય મોબાઈલમાં સાયકલ અમે કરાવી લેવું કિશોર ભાઈ હવે ગાડીમાં પેટ્રોલ ને નાખવા દે કિશોર કેવું કે હાલો ને સાયકલ લઈ બતાવીએ તમારા દોસ્તારને ફોન કરો ને ત્યારે અહીં કાંઈ મારા દોસ્તાર એને ફોન કરો ને આવતી જોઈએ જો તો એ કહી દે કાંઈ બગસરા ત્યાં જવાની અહીંયા જવું તો રસ્તામાં કોઈ નથી આપણા સિવાય જો પાછળ આમ કમ પાછળ તો આપણે જારીએ નથી ભાઈ પાછળ તો તમને કોઈ દેખાતું નથી હોય હું કીધું હશે જો આલમપુર નહીં હાલરિયા છે કોઈ મિત્રો હવે ને આપણા આગળ હાલરિયા, જવું ઉલરિયા. મુશ્કેલી છે આને કા હમા પર રહી છે હવે એક ગાડી હમા દેખાણી પર ને એવા બધા ગામડા એક ગાડી દેખાણી મિત્રો જો મેં તો હું તો આ બાજુ રહ્યો એટલે મને ખબર હોય કયા ગામડા ક્યારે આવે હવે આગળ જવાય આ લાઈન ઈ છે હાલરિયા એવું ઉલરિયા હમા તો પર કાંઈ નહીં થાય દુનિયા રહે રસ્તો તો દેખાડી જ દે હાલો ઘંટી ચલાડા ચલાણામાં પહોંચાય આપા દાનાની જગ્યા એની અંદર ફૂલ આવતી આપા દાના તો આપણે જાગવાનું હે આપણે આશુભાઈ પૂછવા ગયા હે રસ્તો ક્યાં કરે રોકાણા હતા ભૂલી ગયા તો બસ જ જોતી મને નીંદર આવે પછી બેસી આપણે એ મસ્ત જગાડ પછી ટિકિટ હોતો આજે ફૂલ લઈ ગણી પડી જસાન સારંગપુર પૂછવા ગયા હે ને આ આવ્યા તાગડતું 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 આ ગાડી જી કોકની હે ચલાણા ચાય અહીંયા જો સાઉન્ડ સિસ્ટમ 3 વાગી ગયા હા ત્રણ જાણા કેટલા વાગ્યા કોણા તઈ ખાય હાથ વાગે તો બોલે કા 6 વાગે નો બોલે હવાર 7 વાગે તો હાથ થી બોલ તો ખાય નહીં રાતના 10 વાગે થી બંધ થઈ જાય હવાર 7 વાગે ચાલુ થઈ મોબાઈલ કેવો આ વિડીયો બહુ મોટો થઈ જાય તો હવા લગાવીને લેવામાં આવશે પાર્ટ 2 આવી જ જશે કઈ ચિંતા ન કરતા એટલે આજ તો મંગળવાર ચાલુ જ થઈ ગયો દિવસ ઠંડુ નથી જ આવતી નીંદર મને આપને હાલો ઘડીક વાર પાણી પી લે અને આ ભાઈ જાવ તાબા ઠંડુ છે હાલો હવે ઘડીક વાર પછી મળીએ હવે મળીએ એટલે આપણે ડબ્બી બાજુ 3:30 વાગ્યા ચાલો ટાટા બાય બાય મિત્રો આપને પણ નીંદર આવી ગઈ જો ખાઈ ગયા ડાયરેક્ટ ભાઈ વાગ્યા ખાલી 4:12 દિવસ થઈ ગયા હવે હાલો હવે આગળ વયા જાય તો હવે
મિત્રો અહીંયા ટોલ નાખવા આવ્યું અહીંયા પહોંચાય થઈ ગઈ છે જો પછી લગભગ ઓળતા મેળાય દસોરાવલી તો અહીંયા ટોલ નાખા કોઈ દેખાતું જ નથી. આપણે જય ગિરનારી પાનમાં હોટલ ઉભા રહી અહીંયા કેટલાય ભક્તો આવ્યા હે. હલો વળી ચા પીવા લો તો મિત્રો ચા પી આવી. હવે લાઈટ ચાલુ કરીએ સેજ ગોઠવી લઈ પછી જાય. હવે જો આપણે અહીંયા પહોંચી ગયા તો હે ભગુડા પાસે તો આપણે હસુભાઈ કંઈક ચા પાણી પીવા ગયા હે જોઈ હવે ચા પાણી પીએ તો જેના અહીંનું આપણા લોકેશન છે હજી 4 કિલોમીટર દૂર છે. હવે આપણે એરિયા સામે જો પાછળ ના થઈ જાય કઈ ચિંતા નથી. મિત્ર હાલો આપણે ચા પાણી પીએ યાર. આપણી ગાડી પાછળથી ભરાઈ જોયા તો છે મોગલમાં આપણા સુભાઈ ક્યાં રહે કાલે આપણે ગયા સુભાઈ પાસે. જોયા આશુભાઈ ચા પી મિત્રો હવે જો આવી ગયા ગાડી જો મિત્રો કંઈક લાલ લાઈટ બહાર દેખાય ભગુડાય ખબર નહીં હોય કહે આમ લાઈટ બહાર જો દેખાય લાઈટ તો બર હે. હાલ હવે આપણે બે જઈએ આપણી ગાડીમાં લાઈટ ચાલુ કરી દે. ગાને પાડ્યો લાગે મોબાઈલ કોને મને ફોન કર માર કોઈ હવે કન્ટિન્યુ ચાલુ જ રહે બ્લોગ. હવે આપણે રીલ્સ તો હવે ગીત વગાડ. હવે ક્યાં ભાઈ યાર આવી ગયું રંડે આ ઉપર હે આગળ હે આ લાઈટ બર રહી તમે તો આગળ જ છે. હવે લાઈટ બર રહી છે
4 કિલોમીટર है। तो मित्रों कोई पण અત્યારે તારીખ 12/5/2026 રોજ જે આવેલ હોય એ કોમેન્ટ કરી દેજો તો મિત્રો પગુડા કોઈ જોઈ તો એના લગે કે આગળ જ છે। મિત્રો એકની કેટલી લાઈટો અંબર રહે છે। આ લાલ લાઈટ છે ને થતી છે મિત્રો। હવે બગુડા આશ્રમ વયું ગયું આમ આશ્રમ વયું ગયું હમણાં જ આવે આગળ મંદિર ટૂંક સમયમાં આવવા જ છે। તો 1.5 કિલોમીટર દૂર છે તો અહીંથી ભાવિ ભક્તો ચાલીને જઈ રહ્યા છે। તો જોઈ શકો છો ઘણા બધા ભાવિ ભક્તો છે તે ચાલીને જઈ રહ્યા છે। જોઈ શકો છો। તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં। જોઈ શકો છો આ ભાવિ ભક્તો હવે સેજ જ દૂર છે તો કાંઈ જ ચિંતા કરવાની જરૂર નથી। અને મિત્રો આમાં જે લાલ લાઈટો થાય ને તો લાલ લાઈટો દેખાય વિશેની થાય ને એ જરાક કોમેન્ટ કરતા રહેજો। ઇન્સ્ટાગ્રામની આઈડી બતાવી દો મારી આમાં સર્ચમાં જા ઓકે। તો તમે નીચે આપેલી છે આઈડી તો ફોલો કરતા આવજો। અહીંયા એક ભાઈ પણ છે અત્યારે જોઈ શકો છો ગયા ત્યાં અત્યારે પગડામાં આવેલ છે। મંદિર કોઈ સામેથી ચોખ્ખું દેખાય જો મિત્રો દેખાઈ રહ્યું છે તો સામે જ છે એકદમ મંદિર। ત્યાં લગીને આપણા મોબાઈલની ફેસ ચાલુ કરી નાખીએ આપણે જોઈ શકો છો હવે તમને દેખાશે દેખાય અહીંથી છે કેમેરામાં નહીં દેખાતો ભાઈ હજી પણ નહીં દેખાય જો ઉપર આપણે મોબાઈલ નામ એટલે કે પગુડા અહીંયા આપણો મોટા બાપાનો છોકરો હાલીને આવેલા છે એક વખત। આપણે ઘરેથી 11:30 નીકળ્યા હતા તે અહીંયા પહોંચ્યા છીએ। ક્યાં પણ અડધી કલાક આપણે રોકાણા નથી। શકો છો જાઓ મિત્રો
છે તમને કાચ નીચો કરે દેખાઈ ગયું હવે વાતથી જ આપણે એન્ટર થવાનું છે. ક્યાંથી આપણે ગાડી રાખીને ચાલીને જવાનું છે મોગલમાનું મંદિર એટલે કે બગુડા મોગલધામ. કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહો. to Bhagoda to Mahua Bhavnagar Road, then turn right to stay on Bhagoda to Mahua Bhavnagar Road. આ બાજુ મોગલમાનું મંદિર છે ને આમ મહુવા ભાવનગર રોડ છે તો જોઈ શકો છો. Turn right to stay on Bhagoda to Mahua Bhavnagar Road, then turn left. In 500 આપણે meters, લેફ્ટમાં sharp આવી right. ગયા છીએ. ગઈ 28 તારીખે અહીંયા મોટો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો પણ અહીંયા આપણે તે દિવસે આવી ન શક્યા એટલે પૂછો એ તો ચાલશે. અહીંયા પણ કંઈક પ્લોટ છે તો મિત્રો અહીંયાથી આપણે બધું સ્ટોલ ચાલુ થઈ જાય છે. આમાંથી જેસીબી આવી રહી છે તો અમૃત જ્વેલર્સનું અહીંયા બેનર મારાયું છે. આપણે 30મા પાટોત્સવનું તો અહીંયા આપણે હવે ઘડીક વાર પાર્કિંગમાં રાખી આવી ગાડી. અહીંયા મિત્રો કેટલા ભાવિ ભક્તો આવી ગયા છે તો મિત્રો ચાલો કન્ટિન્યુ.